ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના પહેલા સેમેસ્ટરનું ગણિતનું ત્રીજું ચેપ્ટર આગળ ચલાવીએ છીએ. આપણે મહાવરો પહેલા માટે શીખી ગયેલા. હવે મહાવરા બીજા માટે આજે આ શીખવાનું છે. એટલે આપણે વર્ગ બનાવતા શીખ્યા પહેલા ભાગમાં. હવે બીજા ભાગમાં પૂર્ણ વર્ગ શું કહેવાય એ શીખવાનું છે. એટલે પૂર્ણ વર્ગ એ હું તારા થોડું સમજાવીશ કે ધારો કે કોઈ એક સંખ્યા હોય કે આ એક હોય, એકનો આપણે વર્ગ કરવો હોય તો 1 ગુણ્યા 1 એટલે એનો જવાબ 1 આવે. તો આ એકડો છે એ પૂર્ણ વર્ગ કહેવાય, કારણ કે આપણે એનું જે મૂળ હતું, જે સંખ્યામાંથી આપણે એનો વર્ગ કર્યો, એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે શું? પહેલાં તો કે પૂર્ણ સંખ્યા એટલે કે આ 1, 2, 3, 4, 5 આવા આંકડા હોય. આ 1.5 કે એ ન કહેવાય. 1.5 કે 1.7 કે એવું હોય તો એ પૂર્ણ વર્ગ ન કહેવાય. આ જે પૂરા આંકડા હોય ને પૂર્ણ, એટલે આમાં જો આ જે વર્ગ છે, ધારો કે આપણે આગળ ચલાવીએ, આમાં બે સરખું લાગે. ધારો કે 2નો વર્ગ છે તો એને આપણે શીખ્યા કે 2 ગુણ્યા 2 કરો તો 4 થાય. તો આ 4 છે એને પૂર્ણ વર્ગ કહેવાય. કારણ કે એનું જેમાંથી શરૂઆત કરી છે વર્ગમૂળ, એ બગડો છે. જો બગડાનો આપણે વર્ગ કર્યો તો આ 4 આવ્યો. તો આ 4 પૂર્ણ વર્ગ કહેવાય, કારણ કે જેનો આપણે વર્ગ કર્યો તો એ પૂર્ણ સંખ્યા છે. આ બગડો છે એ પૂર્ણ સંખ્યા છે. આપણે ખબર છે કે બગડો પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ સંખ્યા. અને બગડાનો જે વર્ગ કર્યો એને પૂર્ણ વર્ગ કહેવાય અને પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે ધારો કે હવે 3નો વર્ગ કરીએ તો આપણે 3 ગુણ્યા 3 એમ વર્ગ કરવા માટે તો 3 તેરી 9 છે એ પૂર્ણ વર્ગ કહેવાય, કારણ કે એનો જે સંખ્યાનો એ વર્ગ કર્યો હતો, આ નંબર 3 એ પૂર્ણ સંખ્યા છે એટલા માટે. એટલે હવે પૂર્ણ વર્ગ બધા જ હોય એવું નથી. જો અહીંયા તમે જુઓ, એકડો છે એ પૂર્ણ વર્ગ છે. પછી કારણ કે એનું વર્ગમૂળ 1 થાય છે. ચોગડો છે એ પૂર્ણ વર્ગ છે. તો તમને વિચાર થાય તો આમાં ઘણા બધા આંકડા ખૂટે છે ને, કે બગડો અને ત્રગડો ખૂટે છે, તો એ પૂર્ણ વર્ગ ના હોય. પછી આ ચોગડો થાય પૂર્ણ વર્ગ, પછી 5ડો, 6ડો, 7ડો, 8ડો, આ બધા પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ નથી. આ પણ પૂર્ણ વર્ગ નથી. એટલે આવી રીતે, કારણ કે એનો વર્ગમૂળ છે આખો આંકડો ના થાય. આખો આંકડો એકડો, બગડો, ત્રગડો એ જ થાય છે. એટલે જો આની વચ્ચે આ ખૂટે છે. એવી રીતે પછી આ ચોગડો હોય કે 4નો વર્ગ કરો તો 4 ગુણ્યા 4 આ 16 આવ્યા. તો આ 16 પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ છે. પણ આ 9 ને 16 ની વચ્ચે જે 10 છે, 11 છે, 12 છે, આ 13, 14, 15 એ બધા પૂર્ણ વર્ગ નથી. એટલે પૂર્ણ વર્ગ નથી. એટલે હવે આમાં આપણે શું શીખવાનું છે કે આ નાના આંકડા છે, પણ મોટા આંકડા હોય તો એમ કે એક છેલ્લો આંકડો એનો જોઈ અને આપણે ઘણી વખત કહી શકીએ કે એ પૂર્ણ વર્ગ છે કે નહીં. એટલે શોર્ટકટ, ટૂંકમાં આપણે ઘણી વખત લાંબુ તમે ભાગાકાર કરો ને પછી મેળવો ને પછી ખબર પડે કે આ તો પૂર્ણ વર્ગ નથી થતો, તો એ ટાઈમ બચે. એટલા માટે આમાં તમારે થોડાક એવા નુસ્ખા આપ્યા છે કે જે તમને એમ કહે કે આ પૂર્ણ વર્ગ છે કે નહીં, એમ તમે ફટાફટ છેલ્લો આંકડો જોઈને કહી શકો. મોટો આંકડો હોય ને તો છેલ્લો આંકડો એને જોઈ શકાય. જો અહીંયા થોડે 1 થી 20 સુધીના આપ્યા છે કે એકડાનો વર્ગ 1 છે, બગડાનો 4 છે, ત્રગડાનો 9 છે, ચોગડાનો આપણે લખી શકીએ કે ચોગડાનો 16 છે, પાંચડાનો 25 છે, છગડાનો 36 છે, સાતડાનો 49 છે, આઠડાનો 64 આપ્યો, નવડાનો 90, 81, 10નો 100, 11નો
121 પછી 14 ખબર નથી એટલે 14 ગુણ્યા 14 14 ચોકું 56 ને 14 એટલે 6 5 ને 4 9 196 થાય 14 નો 196 થાય એટલે આવી રીતે એને આપણે 20 સુધીના વર્ગ કરી શકીએ કે જેને એને સંખ્યાને પાછાથી ગુણો તો આ 15 નું 15 15 225 થાય 16 નું 256 થાય 17 નું ખબર નથી 18 નું આવી રીતે એટલે આ રીતે આપણે આજે એના પૂર્ણ વર્ગ થયા અને એનો જે છેલ્લો આંકડો છે ધારો કે આમાં તો એક જ છે એકડો ચોગડો નવડો પણ આ 16 છે તેમાં છેલ્લો છગડો છે અહીંયા પાંચડો છે અહીંયા છગડો છે અહીં નવડો છે અહીં ચોગડો એકડો અહીંયા મીંડું અહીંયા એકડો એટલે આવી રીતે અહીંયા 144 12 12 44 એટલે ચોગડો એટલે છેલ્લો આંકડો કહું છું ખાલી એકમનો આંકડો હોય ને ચોગડો એમાં અમુક આંકડા કે આવતા નથી એટલે આ તમે જોશો તો આમાં અમુક આંકડા સુધી આવશે અને અમુક આંકડા માં જો 0 એકડો ચોગડો પાંચડો છગડો ને નવડો આવ્યા છે પણ 4 આંકડા જો આપણે જોશું આગળ કે જો અહીંયા આપણને બતાવે છે કે પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમના અંકો 1 0 1 4 5 6 અને 9 છે તો બાકીના ક્યાં ખૂટે છે તો કે બગડો ત્રગડો સાતડો અને આઠડો ક્યાંય આવતા નથી એટલે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ધારો કે કોઈ મોટી સંખ્યા આપી હોય કે 5772 તો હવે આવી મોટી સંખ્યા હોય તો આપણે આ પૂર્ણ વર્ગ છે કે નહીં એટલે કે આનું તમે વર્ગમૂળ શોધો તો એ આખી પૂર્ણ સંખ્યા આવે છે કે નહીં એ નક્કી કરવું હોય તો ઘણી વખત તમારે આ બધું ગણવામાં વાર લાગે આપણે આવશે વર્ગમૂળ કેવી રીતે શોધાય ને પછી શીખશું પણ અહીંયા એટલું જ કે આ પૂર્ણ વર્ગ છે કે નહીં એટલે કે આનું વર્ગમૂળ છે એ પૂર્ણ સંખ્યા છે કે નહીં નક્કી કરવા માટે જો આ બગડો ત્રગડો સાતડો આઠડો આવતા હોય આ બગડો આવતો હોય તો એમ કહી શકાય કે આ પૂર્ણ વર્ગ નથી એટલે આ મોટો આંકડો છે હિસાબ કર્યા આપણે કરી શકીએ એવી રીતે સાતડો કે આ 5700 અને 73 હોય તો પણ એ ત્રગડો આવે છે છેલ્લે એટલે નથી એટલે આપણે છેલ્લો આંકડો જોઈને કહી શકીએ પછી એવી રીતે 877 કે આવો જે હોય તો આમાં જો છેલ્લે સાતડો છે તો પણ આ પૂર્ણ વર્ગ ન કહેવાય એવી રીતે આઠડો આવતો હોય કે 8888 કે એવું હોય તો આ છેલ્લો આંકડો જોવાનો છેલ્લો આઠડો છે માટે નથી એટલે બસ આટલો જ ખાલી ટૂંકો રસ્તો તમારે યાદ રાખવાનો જો કે આ પછી ભવિષ્યમાં કાંઈ બહુ ઉપયોગી નથી ખાલી આ વર્ષ પૂરતું પરીક્ષા પૂરતું છે મને લાગે કે બગડો તગડો સાતડો ને આઠડો જો આવતા હોય તો એ આંકડો આપણે જોઈને કહી શકીએ કે ભાઈ પૂર્ણ વર્ગ છે કે નહીં બસ એટલું જ અહીંયા આપણે શીખવાનું છે એટલે બસ આ મહાવરો 2 માટે તમારે બસ આ જે છે એ એના બધા જવાબ તમે આપી શકવા જોઈએ કે બસ આપેલ સંખ્યા પૂર્ણ છે કે નહીં ધારો કે આ ઉદાહરણમાં બધા આપ્યા છે કે આ બધા આંકડા છે એ મેં જોઈ એટલે બગડા સાતડા આઠડા સિવાય બીજા આવતા હોય તો હોય જ એવું નથી પણ શક્યતા છે આમાં જો આવતો હોય બગડો ત્રગડો સાતડો આઠડો તો શક્યતા નથી જ બસ એટલું જ ખાલી આમાં શીખવાનું છે કે ભાઈ પૂર્ણ વર્ગ છે કે નહીં એમ છેલ્લો આંકડો જોઈ એકમનો આંકડો જોઈને ફટાફટ કહી શકીએ કે નહીં બસ એટલું જ આ બીજા મહાવરામાં આપણે શીખવાનું છે